સુરતમાં મહિલાઓને ટાર્ગેટ કરી તેમની પાસે રહેલ પર્સ, મોબાઈલ સ્નેચિંગના 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત આરોપી શોએબ ખાન ઉર્ફે શોએબલાલ પઠાણને ઝડપી પાડી સ્નેચિંગના કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓના સંડોવાયેલ અને પોલીસ પકડથી દૂર રહેવા પામેલ આરોપીઓને ઝડપથી જેલ હવાલે કરવા માટે આદેશ અને સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચના માણસો તાત્કાલિક સુરત શહેર વિસ્તારમાં બનેલ ગુનાઓના સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ભેસ્તાન આવાસમાં એક ઇસમ હાથમાં ધારદાર હથિયાર લઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી લોકોને ધમકાવવાનો હોય એવો વિડીયો ઉતારી વાયરલ કરેલ હતો. જે વિડીયોમાં દેખાતા ઇસમને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટ્રેક્શનની ટીમ વર્કઆઉટમાં હતી. તે દરમિયાન તે ટીમના માણસોને મળેલ અંગત બાતમીના આધારે આજરોજ સવારે સુભાષનગર સામે આવેલ રિવરફ્રન્ટમાંથી આરોપી શોએબ ખાન ઉર્ફે લાલ રઈસ ખાન પઠાણ રહેવાસી ફ્લેટ નંબર C152 રૂમ નંબર 2 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર અને મૂળ વતન મહારાષ્ટ્રવાળાને આજરોજ ઝડપીને કાયદેસરની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે કરી. આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા પોતાની પાસે રહેલ સ્પોર્ટ બાઇકનો ઉપયોગ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી તેમની પાસે રહેલ પર્સ તથા હાથમાં રહેલ મોબાઈલ ચોરી કરી ભાગી જતો અને ચોરી કર્યા બાદ ચોરીના મુદ્દામાલ વેચાણ માટે મહારાષ્ટ્ર અને અજમેર ચાલી જતો. ત્યાં દરગાહ પર સમય પસાર કરતો અને વાયરલ વિડીયો બાબતે જણાવેલ કે પોતે અવારનવાર ગુનો કરવાની ટેવવાળો છે, જેથી તેની આસપાસના માણસો પોલીસને તેને સંબંધિત કોઈ પણ માહિતી ન આપે અને ભેસ્તાન આવાસ રહેવાસીઓને તેનો ડર રહે તે હેતુથી હાથમાં ઘાતક હથિયાર રાખી પોતાનો રોપ જમાવવા ભેસ્તાન આવાસમાં વિડીયો બનાવેલ હતો. વધુમાં આરોપી સ્નેચિંગના ગુનામાં 2 મહિના પહેલા પાસાની સજા કાપીને છૂટેલ છે. તે બાદ સુરત શહેર ખાતે સુરતમાં સલાબતપુરા, મહિન્દરપુરા, ડિંડોલી, પાંડેસરા અને સરથારા એમ પોલીસે 6 ગુના ડિટેક્ટ કર્યા. પોલીસે તેમની પાસેથી 2 હેવી મોબાઈલ ફોન ₹95,000ના ઝડપ્યા અને એક યામા કંપનીની મોટરસાયકલ જેની કિંમત ₹1 લાખ એમ કુલ ₹1,95,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. સ્નેચિંગના કુલ 33 ગુનાઓ તથા ધાક ધમકી આપીને ચોરીના 8 ગુનાઓ, મારામારીના 2 ગુનાઓ તથા GP એક્ટ 135 2 ગુના આચરી ચૂકેલ છે આરોપી અને 7 વાર તેને પાસા થયેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા એડિશનલ પોલીસ કમિશનર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને અનડિટેક્ટ ગુનાઓ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સતત માર્ગદર્શન અને સૂચના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર H.A. સિંધા દ્વારા એક બાતમી મળી હતી કે 2 માસ અગાઉ જ તે મોબાઈલ સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ અને પાસામાંથી છૂટેલો શોએબ ઉર્ફે લાલ રઈસ ખાન પઠાણ જે ભેસ્તાન આવાસમાં રહે છે અને પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના અગાઉ 47 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે. આ ઇસમ છૂટ્યો છે અને ફરીથી એને 3 થી 4 અલગ અલગ જગ્યાએ પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કર્યા છે. આ ઉપરાંત એને એક વેપન તલવાર સાથે ગુપ્તી જેવું બનાવી અને વિડીયો પણ વાયરલ કરેલો હતો અને કોઈ ઉપર એસોલ્ટ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો, કોઈની ધમકી પણ આપતો હતો. આ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનડિટેક્ટ ગુનાઓ દાખલ થયેલા હતા. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને સુભાષનગર રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડ્યો અને એની પૂછપરછ દરમિયાન અલગ અલગ સૌથી વધુ ગુનાઓ શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. જેમાં સલાબતપુરામાં પર્સ સ્નેચિંગનો બનાવ છે, જેમાં 1 લાખથી વધુની કિંમતનો છે. ઉપરાંત સરથાણામાં 4 તોલા સોનું, 2 મોબાઈલ એટલે કરીબન 5 થી 6 લાખ જેટલો મુદ્દામાલ છે. પાંડેસરામાં iPhone 16 Pro હતો જે મુદ્દામાલ રિકવર થયેલો છે. આના ઉપરાંત ડિંડોલીમાં વિડીયો વાયરલ કરવા બાબતનો પણ એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. મહિન્દરપુરામાં પણ એના વિરુદ્ધ 2 ગુના દાખલ થયેલા છે. આમ અંદાજે 50 થી વધુ ગુનાઓમાં આરોપી ને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. એને આજે અટક કરી અને કાલે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એને સુરત શહેરના લગભગ ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં, અડધાથી વધુ પોલીસ સ્ટેશનોમાં પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કરી છે. પણ મહિન્દરપુરા અને સલાબતપુરા આ વિસ્તાર એનો ખાસ ટાર્ગેટ રહેતો હતો. રિકવરી કેટલી થઈ છે? અત્યારે એની પાસેથી આપણને 2 ફોન મળી આવ્યા છે 80,000ના અને હજી એને પકડીને લાવ્યા છે. એની પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં સાહેબ શું જણાવે છે? એને 6 ગુના કબૂલ્યા છે પ્રાથમિક પૂછપરછમાં. 6 ગુના? હા. ઓકે.